હાલો જય માતાજી બધાને ફરી એક અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો જો હવે ઉઠી ગયા, ઉઠીને ચા પાણી નાસ્તો હાલે હે ત્યાંથી જ ચાલુ કર્યું। અને હા જામનગર જઈને આવ્યા, આગળનો જ નથી બ્લોગ, આ જામનગર જઈને આવ્યા પછી 2-3 દી પછીનો હું, કેમ કે બહુ જ માંદી થઈ ગઈ હતી હું, તો દવાખાને દવા લેવા જવાનું, બાટલા ચડાવવાનું બધું હાલતું હતું, એટલે 2-3 દી બ્લોગ નથી લીધા। તો આજ 2-3 દી પછી જ ચાલુ કર્યા છે। તો આજ તો પાછા તમને અમારું બતાવશું કે હવે કામ ચાલુ કરવું પડશે ને, જાજાદી થઈ ગયા। તો હાલો હવે કામ ચાલુ કરી દઈ। પહેલા સિરાવી લઈ, પહેલા મારા વ્રજે જો મારા હારા ઉઠી ગયો હતો એને પહેલા ખવડાવી લઉં, પછી આપણે પાછા ચડી પ્રેસે ઊંદેડાના કામ હે। જો આ માટી દરીને આવતા રહ્યા હે, આવી પીવે ચા। હાલો બધા ચા પીવા, ચા પીવા આજથી માં નવો લોક ચાલુ થઈ જશે, પાછા કમ્પ્લીટ ડેલી ના આવતા રહેશે, કેમ કે જામનગર થી અમે આવતા રહ્યા છીએ નહીં। તો હાલો બધા ચા પીવા, અમે પી લેવી છીએ ચા। જામનગરના વ્લોગમાં એવું થતું હતું કે હું માંદી હતી, તે જામનગરના વ્લોગમાં એવું થતું હતું કે મુકાતા નતા, કેમ કે હું માંદી હતી તો એ વ્રજને રાખતા જાય, થોડું ઘણું કામ કરતા જાય, બધું કરતા જાય, એટલે પછી નવરા નતા થતા, એટલે એ બ્લોગ આગળ પાછળ એક દી આવે એક દી ન આવે એવું થતું। પણ હવે ડેલી બ્લોગ આવશે, ડેલી બ્લોગ ને ડેલી શું કે ઓલા કોમેડી વિડીયો, ડેલી કોમેડી વિડીયો પણ આવશે, તો જોવાનું ભૂલતા નહીં હો। તો હાલો બધા અમે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જે વચમાં કઈ વ્લોગમાં કઈ આવ્યું નથી, કેમ કે રજા હતી ઉતાણીની, એટલે ઉતાવળમાં કામ કરી નાખ્યું છે। હાલે તો જમવા ન થવું ના માર વાર હે એવું છે। હાલો હું જાઉં છું જમવા, વાગી ગયા કેટલા, આમાં આવરી ઘડિયાળ દેખાય છે એટલે 1 વાગવા આવ્યો છે, એટલે અમે જ આવી છીએ જમવા। તાર કેટલી વાર છે? મારે 2 પાટલા પાડવા હે? 2 પાટલા પાડવા હે। હાલ મને લાગી ભૂખ હો, વાગી 1। જમી આવો હે? તમે જમી આવો, આ શ્રીખંડ લાયો। રાતીમાં વેલી ભૂખ લાગી, આમથી ન લાગે પણ શ્રીખંડ હે ને એટલે આમ થાતું હશે પેટમાં। હા તો હાલો બધા જમવા મળશું। જમવામાં છે વઘારેલા ભાત, હું શ્રીખંડ લાયો હો, એટલે શ્રીખંડ લાયા હે ને એટલે ઈ વેલા જાય જમવા। હા એટલે આપણને પહેલી શ્રીખંડ વાર ને મને મૂકીને જાય જમવા, એટલે શ્રીખંડ ની ભૂખ લાગી, બાકી તો આમ તો ભૂખ નથી લાગી, કેમ કે ઉનાળાનું શ્રીખંડ બહુ હાલશે। ઉનાળા શ્રીખંડ છે કે એનો રહ છે, હવે એવું કંઈક ખાઈતા રાખશો એટલે પેટમાં થોડુંક ઠરે, એટલે શાંતિ રહે થોડીક, એટલે કામની ખોટી બળતરા નહીં। હાલો હા તું પાડ લે જમવાનું। તો હવે અમે કામ કરીને થઈ ગયા નવરા। આજ તો બહુ વેલા નવરા થઈ ગયા, બહુ મજા આવે। તો કેટલા વાગ્યા? વેલા નવરા થઈ ગયા ને બહુ જ મજા આવે। જો આપણે પાટલા કમ્પ્લીટ, કેટલા બાકી રહ્યા? કેટલા બાકી રહ્યા? 35 નંગ જે બાકી કામ કરવા દે મને, એમને 35 નંગનો તૂટો છે એટલે એમને કે મને પાડવા દે। જો આજ કામ તો પતી ગયું, પ્રેસ સાફ કરવાનું શાકતા હોય ને આટલા પ્રેસ અમારા ગંધારા હોય, હવે એને સાફ કરીને તમને બતાવીશ। જો આ બધું સાફ કરવાનું છે, બધું સાફ કરવાનું છે, આખો પ્રેસ સાફ કરીને પછી તમને બતાવું। કા કેટલા રહ્યા હજી? કેટલા બાકી જોઈ લે, ગણી લે, 5 10 15 20 નંગ બાકી, 20 નંગ હજી 20 નંગ બાકી છે। હા 20 નંગ પછી હું મારો સાફ કરીશ, મારા માટી જ કાઢવાની, તો મારે નાટાને ઘરનું હોય ને પાછું, તો આજ તો બહુ એટલે બહુ રાજી થઈ ગઈ। ને હા આજે એમનો સમજતા કે પાટલા થોડાક પાડી નવરા થઈ ગયા છે, પાટલા તમને બતાવું। આ છે 2 દિવસનો માલ, અહીંયા 20 પાટલા ખાલી કાઢી રાખવાના, 20 પાટલા, બાકી આ બધા 2 દિવસનો માલ। આ બધો અમારે 2 દિવસનો માલ છે, આમાંથી ખાલી આટલા પાટલા તમે ગણી જોજો વિડીયો તમારી રીતે કરીને। આ હતા મારા પાટલા, હવે એમના બતાવું। આ છે એમના, છે ને આ એમનો 2 દિવસનો માલ છે। કોઈ એવું કોમેન્ટ ન કરતા કે એમના કેમ થોડાક જ, નકર ખારા થઈ જાય છે ને। અમે બોક્સ પેકિંગ હાલે છે, તમે ગણજો, હું તમને પહેલેથી ઉભા રહ્યો આખો વિડીયો પહેલેથી બધા પાટલા બતાવું। આમાં ખાલી 20 પાટલા તમારે કાઢવાના છો, ગણજો તમે ને કોમેન્ટ કરજો કે આ બધા કેટલા પાટલા છે, કેટલા કેટલાની લાઈન છે, બધું જે પાથરેલા રહ્યા ની જો આ થપી નહીં, પાથરેલા છે ને તે બધા દિવસની મહેનત છે। હજી અહીંયા પડ્યા છો, 5 પાટલા ઉતારવાના, આ ઉતારવાનું બાકી છે।
કાંઈ ના હા હું કેસ તું? વાતમાં કઈ ખબર નહીં હોય. હા ખાલી એટલું કહી દીધું હા હે ને વાતમાં કઈ મજામાં ખબર ને? નથી હે ને હા. હે, વાતમાં કઈ ખબર નથી મેં શું કીધું તો મેં કાંઈ લાવતા કે હા વિચારીને કે છીએ તો હાલો હવે પ્રેસ સાફ કરી લઈ મળી હા, પ્રેસ પૂરું. થઈ ગયા થોડી માટી વહી જાય કેમ કરું? પાડી નાખો માથે મૂકી દેજો ચાલો હવે મળી પ્રેસ સાફ કરીને ટાણા આવી ગયા પાછા થઈ ગયો પ્રેસ સાફ હે ને પેલા કેવો હતો ને અત્યારે કેવો થઈ ગયો જોયું આ મારો પ્રેસ થઈ ગયો આખો સાફ તમારો એમને અધૂરું અધૂરું જ કામ હોય જો અહીં બકડ્યું આ ખાલી કરીને મૂક દેવાય ખબર નડે નહીં તમને જ કહું શું હે આ ખાલી કરીને મૂકી દેવાય તારે હાથે કરીએ ને ખાલી વાહ કેવું આપણે ચીંધે છે ને એમને થઈ ગયો પ્રેસ સાફ બેયના પાટલા ઉતરી ગયા હવે તમે શું માટી ધરો પાછી ના ના હલકી મેકી મેકું તારા કઈ વાત હલકી મેકવું પડશે ને મને વાસણ ધોડાવા આવજો હું માટી મૂકાવું હાલો ના તું તારું કરીને હું મારું કરું પોતા કરાવવા આવજો એનું પતરું ક્યાં ગયું નું હાલે ના હું મારું કરી રાખીશ હું વારું તમે પોતું કરજો અને હું વાસણ ઉટકું તમે વિચારજો એટલે હું આ મુકાઈ દઉં તમને હારે માટી બાટી બધું કરાવી દઉં હાલે હાલ હા કાંઈ વાંધો નહીં હાલ અત્યારે હરખું કરાવી નાખ ને આપણને હા ના હો હાવ ખોટું બોલે જો અત્યારે હાલ મને કરાવ હું કામ કરાવી દઈશ પછી એમ કે લે ને હું દુકાન જતો હોઉં ત્યાં એ દુકાન જઈને આવે કે આપણે વાટે જ બેહવા નથી તો આપણું કામ પતી જાય કા સારું હવે એ તો નવરા હે મારે ઘરનું કામ પડ્યું છે તો સારું હાલો આ તો જવાનું છે સીતરામાન મંદિરે કેમ કે વ્રજને નચુને બહુ જ ઉધરો થઈ ગઈ છે તો પહેલાં મેં માનતા કીધી હતી પણ પાછી ભૂલી ગઈ તો હારા ઉઘાડા પગે જવાનું છે તો નાહી ધોઈને નવરા થઈ જાય કામ બામ કરી લે પહેલાં પાછું નાહી ધોઈને નવરા થઈ જાય પછી જઈએ આપણે સીતરામાએ પગે લાગવા બેયને લઈ જવાના અચુને વ્રજને તો હવે કામ કરી લઈ ઉતર રાખજો વાંચી ને ધોવાની આમ તાર જવાનું હોય તો આવે જો ધોઈ ગયા ખાય કા શું કરવાનું તું પાણી મેં કીધું ગરમ ઈ હાલશે નકર મૂકી દો થોડું ઠંડુ પાણી હાલશે મારે હાલ છે ટાટા પાણી હું નાઈ લઈશ નહીં હવે આ જા હાલો હે નાવા જવાનું છે શું કાશ તું એવું ખવાય હાલો બધા જઈ છીએ સીતરામાના મંદિરે પગે લાગવા હાલો તમે બધા ઉઘાડા પગે બાંધા હે ઘાય ઘા આવજો કાકરા લાગે પગમાં હાલો આવજો હાલો શું હાલો આમ જાતા આવી જાતા વાલો વેલા આવજો